મોર્નિંગ, જય માતાજી. તો તમારા બધાનું સ્વાગત છે. કેમ કે અત્યારે હું કારખાને જઈને ત્યાં ગયો હતો. ત્યાંથી મારું કારખાનું ત્યાં જવું છે. કેમ કે હું શોર્ટકટ આવ્યો હતો, ધાર માથે થઈને જોઈ લ્યો બધું ધાર જ છે. કીધું અહીંથી આમ શોર્ટકટ આવ્યો જાઉં ને તો થોડુંક ઢૂકડું પડે, બાકી કેળે પાછો હું જાઉં તો એ મારા ફરી ફરીને જવું પડે. એટલે જાઉં છું હું કારખાને. ગાડી ભરેલી હશે તૈયાર તો લઈને નીકળી જાઉં. પછી ભરાવશું તો 12-1 તો વાગી જ જાય. જોઈ છે આજનો દિવસ આપણો કેવો જાય છે. તો મિત્રો હું આવી ગયો છું. ગાડી મારી આ ડેલામાં અંદર ભરાય છે, એટલે એ હમણાં ભરી દે પછી આપણે નીકળી. કેમ કે માલ તો મારી આગળ જાજો પડ્યો છે. આજ શુક્રવાર, આજે આ બધું રહે બંધ. અને આ તો સાફ કર્યું ને એની વાડીમાંથી ટાંકા ભરે છે. મને ખબર નહોતી પણ કાલે મેં બધું જાણ્યું. ટાંકા કેમ કે ઉનાળો છે, પાણી ઘટતું હોય તો એ ટાંકા એમાંથી ભરે નાખે ને એવું બધું હાલે છે. અત્યારે વાગે છે 1. કેમ કે ગાડી લઈને તો હું 10 વાગ્યા પછી નીકળ્યો હતો. ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. હવે હાથ પગ ધોઈને મારે ઘરે જવાનું છે. કારણ કે ઘરે પૂગી એટલે 2 તો વાગી જાય. પછી જમીન 4 વાગ્યા સુધી આરામ કરીને પછી નીકળે. સાડા 4 અને બીજો ફેરો લઈને હવે હું જાઉં છું. કેમ કે પહેલો ફેરો તો હું 3 વાગે ઠેઠાયો હતો. વિડીયો બનાવવાનો મને ટાઈમ મળ્યો નહોતો, એટલે હવે આપણે જઈએ છીએ બીજો ફેરો ભરીને. હવે તો કાલની ટાઈમે જ આવશું 8-9 વાગે. મોંઘી પડે ભાવ ઓછો પડે. અરે મારા અત્યારે વાગે છે 7:30 અને ગાડી તમારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સોફરે જવાની તૈયારીઓ છે. ગાડીમાં પટ્ટો બટ્ટો બધું બાંધી લીધું છે. એટલે હવે આપણી પાસે 1 કલાકનો રસ્તો છે અહીંથી સોફરે પહોંચવામાં. કેમ કે ગરમી તો થાય જ છે, પેક ગાડી છે એટલે એના હિસાબે વાંધો નહીં. હાલો તો હવે હું સોફર બાજુ નીકળ્યું. કાલે પાછા ફરીથી નવા વ્લોગમાં મળશું.